નમસ્કાર મિત્રો, આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે વાત કરીશું ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી અને ક્યારે ચોમાસું ગુજરાતમાં બેસી જશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે। મિત્રો, ચેનલ પર બને રહેજો। હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં 13 તારીખ સુધી વરસાદનો પ્રભાવ જોવા મળશે। ગાજવીજ સાથે ભારે પવન અને કરા પણ પડશે। ઉત્તર પૂર્વના રાજ્યો તથા પશ્ચિમ બંગાળમાં આગામી 5 થી 7 દિવસ 1-2 સ્થળોએ 7 થી લઈ 20 સેમી સુધી વરસાદ પડી શકે છે। આ સાથે મિત્રો વાત કરીશું દક્ષિણ ગુજરાતના કેરળ, દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરાયું છે। આ સાથે મિત્રો વાત કરીશું ગુજરાતીની તો ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો વાત કરીશું દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની ઝાપટા પડી રહ્યા છે। આ સાથે મિત્રો આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 દિવસમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના પગલે સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે। 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે। લોકોને કાળઝાળ ગરમી અને બફારો અનુભવ થઈ શકે છે। તો મિત્રો વાત કરીશું ગુજરાત અને ભારતમાં ચોમાસું ક્યાં પહોંચી ગયું છે। મિત્રો વાત કરીશું ચોમાસું આગામી 3 થી 4 દિવસમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં આગળ વધી શકે છે। તમિલનાડુના બાકીના ભાગોને પણ આવરી શકે છે। આ દરમિયાન છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસું દસ્તક આપી શકે છે। ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્ય ભાગમાં લો પ્રેશર સર્જાયું છે। આ કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળી શકે નહીં। ત્યારબાદ 13 તારીખ સુધી પારો 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે, જે પછી તાપમાન ફરીથી 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે। દેશના મધ્ય ભાગમાં આગામી 3 દિવસ એટલે કે 12 તારીખ સુધી તાપમાનમાં બહુ ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। પૂર્વ ભારતમાં 2 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય। ત્યારબાદ 12 થી 14 તારીખ વચ્ચે તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે। આ સાથે મિત્રો વાત કરીશું મધ્યપ્રદેશ, બિહારમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલયમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે અંદમાન નિકોબારમાં ટાપુમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલું છે। ગાજવીજ સાથે વીજળી અને તેજ પવનની અસર જોવા મળશે। આ સાથે મિત્રો વાત કરીશું કે આસામ અને મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 1 કે 2 સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। ભારે વરસાદની અસર અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, તેલંગાણા, કર્ણાટક, દક્ષિણ કોંકણ, દરિયાકાંઠા વિસ્તારોમાં મહત્વની જોવા મળશે। તો મિત્રો વાત કરીશું કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપ પણ જોવા મળશે। કર્ણાટક, ગોવા, કેરળમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સાથે મિત્રો વાત કરીશું યુપી અને કાશ્મીરમાં હીટવેવનો પ્રકોપ યથાવત રહેશે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં, હરિયાણામાં હીટવેવનો પ્રકોપ આ સાથે શરૂ રહેશે। આ સાથે વાત કરીશું પૂર્વ ભારતમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વીજળીનો પ્રભાવ જોવા મળી શકે છે। આ સાથે મિત્રો વાત કરીશું મહત્વના તાજા સમાચારો વિશે અમારી ચેનલ પર બને રહેજો। નવા હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો। આ સાથે મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો।